જય સ્વામિનારાયણ। શ્રાવણ માસમાં આપણે ભગવાન શિવની ભક્તિ તો કરીએ છીએ, ઉપવાસ પણ કરીએ છીએ અને શિવલિંગ ઉપર જળ પણ ચડાવીએ છીએ। પરંતુ શું તમે જાણો છો કે ભક્તિ કરતી વખતે થયેલી આ 5 ભૂલો ભગવાન શિવની કૃપાથી આપણને દૂર કરી શકે છે? કહેવાય છે કે ભગવાન શિવ તો ભોળાનાથ છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે ભક્તિના નિયમોને મન ફાવે તેમ તોડી શકીએ। શ્રદ્ધા સાથે કરવામાં આવેલી પૂજા જેટલી મહત્વની છે, એટલું જ મહત્વ શુદ્ધ ભાવ અને યોગ્ય રીતનું છે। જો ભક્તિમાં અશ્રદ્ધા, અહંકાર કે ખોટી રીત આવી જાય તો આપણા મનની શાંતિ ભંગ થઈ શકે છે। પરિવાર, વ્યવહાર અને આધ્યાત્મિક જીવનમાં પણ તેનો દુષ્પ્રભાવ અનુભવાઈ શકે છે। એટલે જ શ્રાવણ માસમાં ખાસ સાવધાન રહેવું જોઈએ। એક દિવસ ભગવાન સ્વામિનારાયણ પોતાના સંતો સાથે લીલાછમ લીમડાના વૃક્ષ નીચે બેઠા હતા। શાંત વાતાવરણમાં સંતો મહારાજના ચરણોમાં બેઠા હતા અને મહારાજ તેમને ભક્તિનો સાચો માર્ગ સમજાવી રહ્યા હતા। ત્યારે શ્રીહરિએ સંતો તરફ જોઈને કહ્યું કે ભગવાનની ભક્તિ તે માત્ર ક્રિયા નથી, તેમાં શુદ્ધ ભાવ હોવો જોઈએ। ખાસ કરીને શ્રાવણ માસમાં જો આ 5 ભૂલો ટાળવામાં આવે તો ભક્તિ વધુ નિર્મળ અને ફળદાયી બને છે। મહારાજે પ્રથમ ભૂલ સમજાવતા કહ્યું કે માત્ર શરીરને શુદ્ધ કરીને પૂજા કરવી તે પૂરતી નથી, મન પણ શુદ્ધ હોવું જોઈએ। જો હાથમાં પૂજાની સામગ્રી હોય પરંતુ મનમાં ક્રોધ, ઈર્ષ્યા અને દ્વેષ હોય તો ભક્તિનો સાચો ભાવ ક્યાં આગળ રહ્યો? શ્રાવણમાં થતા ઘણા લોકો વહેલી સવારે ઉઠીને શિવ પૂજા તો કરે છે, પરંતુ આખો દિવસ બીજાનું ખરાબ વિચારે છે। શ્રીહરિ સમજાવતા કહેતા હતા કે ભગવાનને માત્ર જળ અને ફૂલ કરતા શુદ્ધ હૃદય વધારે પ્રિય છે। લીમડાની છાયામાં બેઠેલા સંતો એકાગ્રતાથી શ્રીહરિની વાત સાંભળી રહ્યા હતા। મહારાજે કહ્યું કે પૂજા કરતા પહેલા થોડું મનને શાંત કરો, ભગવાનનું સ્મરણ કરો અને પોતાના અંતરમાં રહેલા દોષોને દૂર કરવાનો સંકલ્પ કરો। આથી જ શ્રાવણમાં પહેલી ભૂલોથી બચો, પૂજા કરો પણ માત્ર દેખાડા માટે નહીં। ભગવાન શિવ હોય કે શ્રીહરિ હોય, સાચી ભક્તિની શરૂઆત બહારથી નહીં પરંતુ અંદરના ભાવથી થાય છે। ત્યારબાદ શ્રીહરિએ બીજી ભૂલ સમજાવી, જે છે ઉપવાસ। શ્રાવણમાં ઘણા ભક્તો ઉપવાસ કરે છે, પરંતુ શ્રાવણનો સાચો અર્થ અને ઉપવાસનો સાચો અર્થ માત્ર આખો દિવસ અન્ન ન ખાવાનો નથી। ઉપવાસ એટલે ભગવાનની નજીક રહેવાની ભાવ। જો માણસ આખો દિવસ ઉપવાસ કરે અને સાંજે ક્રોધ, ઝઘડો, અપશબ્દો અને અહંકારમાં દિવસ પસાર કરે તો ઉપવાસનો આધ્યાત્મિક હેતુ અધૂરો રહી જાય છે। શરીર સાથે મન અને વાણીનું પણ સંયમ જરૂરી છે। મહારાજે સંતોને કહ્યું કે જે દિવસે ઉપવાસ કરો તે દિવસે ભગવાનનું વધારે સ્મરણ કરો, કથા સાંભળો, ભજન કરો, સારા વિચારો કરો અને મનને ભગવાન તરફ વાળો। એટલે બીજી ભૂલ છે ઉપવાસ કરીને પણ ભગવાનને ભૂલી જવું। શ્રાવણનો ઉપવાસ શરીરને કષ્ટ આપવા માટે નથી, પરંતુ ભક્તિને ઊંડી બનાવવા માટે કરવાનો સુંદર અવસર છે। ત્યારબાદ શ્રીહરિએ ત્રીજી ભૂલ વિશે કહ્યું કે પૂજા કરતી વખતે ઉતાવળ ન કરવી। માત્ર પાણી ચઢાવી દીધું, ફૂલ મૂકી દીધું અને તરત ઊભા થઈ ગયા, આ રીતે પૂજા કરવાથી મનની એકાગ્રતા ક્યાંથી આવશે? ભગવાન શિવની પૂજા કરો ત્યારે થોડો સમય માટે દુનિયાની ચિંતા છોડીને ભગવાનનું સ્મરણ કરો। જળ અર્પણ કરતી વખતે મનમાં પ્રાર્થના કરો કે હે મહાદેવ, મારા અંતરના દોષો દૂર કરો અને મને સદબુદ્ધિ આપો। લીમડાના વૃક્ષ નીચે બેઠેલા શ્રીહરિના ચહેરા ઉપર દિવ્ય શાંતિ હતી। તેમણે સંતોને સમજાવ્યું કે ભગવાનને અર્પણ કરવામાં આવતી વસ્તુ
તેના કરતાં પણ અર્પણ કરનારનો ભાવ વધુ મહત્વનો હોય છે. આથી ત્રીજી ભૂલ યાદ રાખજો કે શ્રાવણની પૂજા ઉતાવળમાં ન કરવી. થોડી જ મિનિટ હોય તો પણ મનથી કરો, કારણ કે ભગવાનની સામે પસાર કરેલી એકાગ્ર ક્ષણ પણ જીવનને બદલી શકે છે. હવે મહારાજે ચોથી અને ખૂબ જ ગંભીર ભૂલ જણાવી, અને તે ભૂલ છે ક્રોધ. માણસ સવારે ભગવાન શિવની પૂજા કરે છે અને થોડા સમય પછી ઘરમાં જ ગુસ્સો, અપશબ્દો અને ઝઘડો કરે તો ભક્તિના ભાવને પોતે જ નબળો બનાવી દે છે. ભગવાન શિવને ભોળાનાથ કહેવામાં આવે છે, એટલે શ્રાવણમાં આપણે પણ ભોળો સ્વભાવ અપનાવવો જોઈએ. બીજાની ભૂલ માફ કરવી, વાણીમાં મીઠાશ રાખવી અને અહંકારને દૂર કરવો જોઈએ. શ્રી હરિએ સંતોને કહ્યું કે ક્રોધ આવે ત્યારે તરત જ જવાબ ન આપવો, ભગવાનનું સ્મરણ કરવું, થોડું મૌન ધારણ કરવું, કારણ કે એક ક્ષણનો ક્રોધ ક્યારેક વર્ષોના સંબંધોને દુઃખ પહોંચાડી શકે છે. એટલે ચોથી જે ભૂલ છે તેનાથી ખાસ બચજો. પૂજા કર્યા પછી ક્રોધ ન કરવો. શ્રાવણમાં શિવલિંગ પર જળ ચડાવવાની સાથે પોતાના ક્રોધને પણ ઠંડો કરવાનો સંકલ્પ કરીએ. હવે ભક્તો રહે છે છેલ્લી અને સૌથી સૂક્ષ્મ ભૂલ, અને તે છે અહંકાર. મેં સૌથી મોટો ઉપવાસ કર્યો, મેં સૌથી વધારે પૂજા કરી, હું સૌથી મોટો ભક્ત છું. આવો વિચાર ભક્તિના હૃદયમાં અહંકાર ઊભો કરી શકે છે. શ્રી હરિએ સમજાવ્યું કે ભગવાનને પ્રસન્ન કરવા માટે ભક્તિનું પ્રદર્શન કરવાની જરૂર નથી. કોઈને ખબર ન પડે એવી રીતે કરવામાં આવેલી નાની સેવા પણ ભગવાનના ચરણોમાં ખૂબ જ મૂલ્યવાન બની રહે છે. લીમડાના વૃક્ષ નીચે સંતોની સાથે શ્રી હરિના શબ્દો સાંભળી રહ્યા હતા. મહારાજે અંતમાં કહ્યું કે શ્રાવણમાં ભગવાનને જળ ચડાવો, ઉપવાસ કરો, કથા સાંભળો, પરંતુ સાથે મનમાં દયા, ક્ષમા, સંયમ અને નમ્રતા પણ વધારો. તો આવો આ શ્રાવણમાં આ 5 ભૂલો જે છે અશુદ્ધ મન, ઉપવાસની ખોટી રીત, ઉતાવળની પૂજા, ક્રોધ, અપશબ્દ અને અહંકાર, તેનાથી દૂર રહેવાનો સંકલ્પ કરીએ. ભગવાન શિવની ભક્તિ સાથે શ્રી હરિના બતાવેલા સદાચારને જીવનમાં ઉતારીએ અને પ્રેમથી બોલીએ હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. ભક્તો, અમે આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં બતાવેલી માહિતી તમને જરૂર પસંદ આવી હશે. ભક્તો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, બીજા હરિભક્તોને વિડીયો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ શ્રી હરિ લીલાને સબસ્ક્રાઇબ કરજો. તો આ ભક્તો, આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ. સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ.